આપણે મોલમાં સ્પાઈડરમેન બનીને જવાનું છે. ઈ રિએક્શન ખાસ જોવાના છે. ધક 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 થાય છે, ખબર નહીં શું થાય. અહીંયા ઊભા છે. डर गई તમારી સાથે એક ફોટો પડાવશો પ્લીઝ? જયદીપ એક ફોટો પડાયેલો, પછી પેલા કહે છે અલાવ નથી. હાય ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મેચિંગ કરીને તમારી સામે આવી ગયા છીએ અમે. તૈયાર થઈ ગયા અને સવારથી અત્યાર સુધીમાં શું કર્યું તો કે સવારે ઉઠીને એડિટિંગ કર્યું, તમને ક્લિપ એડ કરી દઈશ. એડિટિંગ કર્યું અને પછી જમ્યું, બસ બીજું કાંઈ નથી કર્યું. કાં બાકી પ્લાનિંગમાં જ ટાઈમ વયો ગયો. તો ગાઈઝ ઉઠીને હું તો અહીંયા એડિટિંગ કરતો હતો, કેમ કે રાતે લેટ થઈ ગયું હતું એટલે થોડુંક જ કરીને હોઈ ગયો હતો. તો આ ઉઠીને કબાટ હરખો કર્યો. જો આ બધું હજી થોડું ઘણું તો પડ્યું જ છે. કબાટ સામાન ગોઠવે અને એવું બધું કરીને અત્યારે જો ડીમલે ચડીને હવે ધુંજારાની જેમ વર્ગી પડી છે. બાયું થતી જાય ધીમે ધીમે. ધૂળ કાંઈ ન હોય, ધૂળી તો થોડી ઘણી હોય તો મહિને એકવાર કે એમ કરાય, ધુંજારા કરાય. ધુંજારા કરવાના ટાઈમે કાં રોવો તો જોઈએ. જો નહીં હક થાય એને કાંઈ નહીં. હાલ હું વિડીયો મૂક દઉં, ઈ તો નહીં માને. નહીં હા. તો ગાઈસ જમવા બેસી ગયા છીએ. વઘારેલ ભાત છે, કેમ કે મોડા ઉઠ્યા હતા, મોડો નાસ્તો કર્યો તો પછી છે. હાલો જમી લઈ. કા મેડમ પછી શું કરવાનું? હમણાં નાઈ લઈશ જમીને, અવાજ નહીં જાજો. લોક કોનો કરવો છે? ગૌરવ જો. અત્યારે ટાઈમ થયો છે 5:30. અમાર પ્લાનિંગ જ વધારે હાલતું. મોબાઈલમાં ચાર્જિંગ કેટલું છે? પાવર બેંક લેવાની છે. લઈ લે, પાવર બેંક 83 છે. અને અત્યારે અમે લોકો જાય છીએ ડીમાર્ટમાં અને ત્યાંથી એક મસ્ત પ્લાન છે. તો જે સ્પાઈડરમેન નું સૂટ લીધું હતું, તમે જોયો હોય બ્લોગ, આખો હું સ્પાઈડરમેન બની ગયો હતો. તો ઈ પહેરીને જવાના છીએ અમે મોલમાં. તો મોલમાં જવાના છીએ અને જોઈએ પબ્લિકના શું રિએક્શન રહે. કોઈ મારે બારે નહીં. સિક્યુરિટી વાળા બહાર. હા, મેઇન તો સિક્યુરિટી વાળા કાઢી ન મૂકે, કેમ કે એની પોલિસી હોય. એલેક્સા ટર્ન ઓફ લાઇટ. હજી રેકોર્ડ કરું હું. હાલો મને ભૂખ લાગી છે. અને એની પહેલા જવાનું છે ડીમાર્ટમાં, અને એની પહેલા જવાનું છે પાણીપુરી ખાવા. ચલો ત્યાં બાર કરી હતી. ચલો બેસી જાઓ, ઉંદેડો ન હોય જોજો. જવાયું જ નથી, કાઢું પાછું. તો અમે લોકો છે ને પાણીપુરી ખાવા પહોંચી ગયા છીએ અને કાર થોડીક પાછળ પાર્ક કરી છે, કેમ કે અહીંયા બહુ જ બધી ભીડ છે ને. તો ત્યાં ચાલીને જશે તમને બતાવું કેટલી ભીડ છે. તમે જો માણસોને પાણીપુરી કેટલી ભાવે છે, મારી જેમ કેટલાય માણસો હશે ને પાણીપુરી બહુ વાલી હશે. જો એ ભીડ જો, હજી અમે આટલા દૂર છીએ, જો આટલા બધા લોકો. ક્યારે વાર આવશે ખબર નહીં, પણ ખાવી તો છે, અહીંયાની ફેમસ છે. બે મોઢે મસાલા પૂરી દાબે પાણીપુરી ખાઈ લીધી. પાણીપુરી ખાઈ લીધી. હવે ફટાફટ જાય ડીમાર્ટમાં, લેટ થઈ જશે. ચાલશે ને પછી? તો ગાઈસ વ્લોગમાં રહેજો. હજી આપણે મોલમાં સ્પાઈડરમેન બનીને જવાનું છે. ઈ રિએક્શન ખાસ જોવાના છે. ચલો. કોક મારે તો એ જોવાનું છે. મારે તો નહીં, પણ જોઈશું. આ ગાડી જોવો, બાગેશ્વર ધામ. ઉપર તો જો, ઉપર શું છે? તો ગાઈસ ડીમાર્ટમાં આવી ગયા અને કાર્તિકનો કોલ આવી ગયો હતો, એટલે વચ્ચે શૂટ ન કર્યું, અંદર જ આવી ગયા ડાયરેક્ટ. આજે સ્ટાર્ટ જ કરી શોપિંગ. જો પેલું અંજીર ને જીમ જામ એક લીધા જ ખાલી. પિસ્તા ખોલેલા લઈ લે ને ભાઈ. જી હોય અત્યારે લે, તું જાડી થઈ જા, જાડી પાડી. હાલો બધું લઈ લઈ, પછી મળીએ. નોટબુક ને કાંઈક જોવે છે, અને અહીંયા હું લાઈનમાં ઊભો છું, આટલું લીધું છે. જો બિલિંગ કરાવ ઊભો છું. આ બીજું ન્યા ગોતવા ગઈ છે જાણે. ડાયરી નાના છોકરાઓને લેસન કરી લેજો, હોમવર્ક કરજે. એમાં જેકેટ માપે સારું લાગે છે. તો ડીમાર્ટ માંથી બધું લઈ લીધું અને બહુ ટ્રાફિક હતો રસ્તામાં. પાછળ બધી મૂકી દીધું છે વસ્તુ. બહુ જાજી નથી લેવાની, થોડી ઘણી વસ્તુ ઘટતી હતી જ લેવાની હતી, એટલે ફટાફટ લઈ લીધું. પણ ટ્રાફિક ના લીધે મોડું થયું. બોલો, અત્યારે અહીંયા આવ્યા છીએ પીયુસી કરવા. કારમાં પીયુસી એક્સપાયર થઈ ગઈ હતી, રસ્તામાં જ આવતું તો કરાઈ લઈ. અને કાલનો પણ એક બહુ મસ્ત પ્લાનિંગ છે, તમને કેશું નહીં. આપણે પીયુસી પુરાવીને ડાયરેક્ટ જવાનું છે સ્પાઈડરમેન નો આઉટફિટ પહેરીને.
આલ્ફા મોલમાં જોઈએ. ચલો શું થાય થોડીક આમ આંખું ઘેરાઈશ મારી તો થોડીક ચા પી લે. આખું કેમ ઘેર હતી ભાઈ? સેજ આમ નીંદર જેવું આવે છે. અહીં ચા ક્યાં ગોતવા જાવ અત્યારે? ચા બધે મળી જાય આખી દુનિયાના ખૂણામાં. રહુડિયા છે ચા ના પણ અહીંયા એમ કહો ને ચાય તો આવી જાય એક કપ લઈને હા તો જાઓ કહી દો. આલ્ફા વને પહોંચી ગયા છીએ. કઈક મન જોઈને હું પડો. તો ગાઈસ કાર અહીં પાર્ક કરી દીધી છે M13 માં. મોટું બધું પાર્કિંગ છે. તું હું ઊભી છે અહીંયા? હમણાં એને મોબાઈલ બોલો પાછળની સીટમાં રાખી દીધો મારો. પછી આને કહું મોબાઈલ કે મારી પાસે નથી કે પોતે રસ્તામાં રેકોર્ડ કરતી હતી બધું કે મારી પાસે નથી. બોલ ચાલો ચાલો ઉપર જાય છે અને વ્લોગમાં રહેજો. મસ્ત શું રિએક્શન ખબર નહીં. જો સિક્યોરિટી વાળા કાઢી મૂકશે ને તો પછી તો પ્રેન્ક ફેલ. કેમ કે અત્યારે ટાઈમ નથી. બાકી બીજા મોલે જઈને બતાવી દે. પણ અત્યારે આ એક જ મોલ છે. જોઈએ ચાલો. અને આ મોલ છે ને અમદાવાદનો બધાથી મોટો મોલ આ છે. એટલામાં અહીંયા આવ્યા છીએ. હા એટલે અમને સૌથી વધુ આવે પેલેડિયમ પણ છે પણ એ અમને ગમ્યો નહીં. આ ગમે કેમ કે અહીંયા ઉપર ખાવાનું છે ને બધું ગરમા ગરમ આપી દે. સારું ચાલો જઈએ અંદર. તો ગાઈસ અત્યારે મોલમાં છીએ અને પ્લાનિંગ કરતા હતા કઈ રીતના કરશું બધું. તો પ્લાનિંગ થઈ ગયું છે. પાછળ જ અહીંયા વોશરૂમ છે તો આમાં જઈને હું સ્પાઈડરમેન શૂટ પહેરી લઈશ અને પછી દેવાંગીના હાથમાં મોબાઈલ હશે એટલે શૂટ કરતી હશે. મારી નો દે મને તો ઈ જ છે. કોઈ ન મારે ભાઈ. મારે તો ખરાબ કામ કર્યું મારે. આમાં શું મારે? અલાઉડ ન હોય મારે કોઈ નહીં. એમાં આમાં મોલ વાળા હોય તો કોઈ ના હાથ મારે. સારું ચાલો તો અત્યારે વોશરૂમ માંથી બહાર આવીશ ને ડાયરેક્ટ શૂટ પહેરીને જ આવીશ. આ કપડા બેગમાં નાખી દઈશ અને ઈ બેગ આને ફટાફટ આપી દઈશ. છાનું મુનું મીન્સ અંદર જ અહીંયા લોબી જેવું છે ને ત્યાં. અને પછી એ રેકોર્ડ કરશે થોડું દૂરથી. તો જોઈએ ચાલો કઈ રીતના થાય છે. અને માઇક કદાચ હું પહેરીશ તો મારો અવાજ આવશે. બાકી આ વોઇસ ઓવર આપશે થોડું ઘણું. ચલો ગાઈસ તો ગેમ સ્ટાર્ટ કરીએ. જયદીપ અંદર ગયા છે અને હું એનો વેઇટ કરું છું. ચેન્જ કરીને આવે એનો ધક 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 થાય છે. ખબર નહીં શું થાય. પી ગયા જલ્દી હાલ હવે ચાલ. ચલો હવે હું જાઉં. ઉભા છે. डर गई ચલો સ્ટાર્ટ કરીએ આપણે ફટાફટ. એમને માયલા જાય છે હજી તો કોઈ જો સામે જોવે તો હશે જ આ ભાઈ. એ ફોટો પાડે છે. ફોટો પડાવે છે. ચલો 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 આગળ ગયા. ફોટો પડાવ્યો છે. અરે હું પડી જાતા બે. આ બેન અહીંયા કરે છે. કોક છોકરા જોડે વાત કરે છે. એ પેલો છોકરો ફોટો પડાવે છે. क्या नाम है आपका? आबिद क्या? आबिद છોકરા આજના સ્માર્ટ હોય ને મોબાઈલ લઈ ગયો. અરે યાર આ બેન આવી ગયા. અરે એ ભી કે છે જો જો એવું કહેતો હતો. અરે અરે બીજા ફેમિલી આવ્યા ફોટો પડાવવા માટે. એને તો નાનું બેબી બી છે. વાહ ઓલો છે ને જો પેલું નાનું બેબી એની સામે જોવે છે. આ ભાઈ બી જોયું. એ આ તો સેલ્ફી પાડે છે. ઓલું નાનું ફોટામાં નહીં જોતું. બીજા ભાવને બધા નાના છોકરા ઇન્ટે છે કે આ શું છે એમ પડાવે છે. બીજા ફેમિલી હવે ચલો અહીંયાથી ચાલીને આવવાના છે અને મારી જગ્યા આગળ રાખી છે. હું ત્યાં બેસીશ. આવ્યા બધા મોટા પડાવે છે. ચાલો હવે જઈએ છીએ માસ ક્રાઉડમાં. દેવાંગી સામે ઊભી છે.
બેન જોવે છે સામે હજુ જોવે છે કોઈ કીધું તો નથી સિક્યોરિટી વાળા પાછળથી દોડી ચાલો હું બેસી જાઉં મારી જગ્યા પર એ સ્પાઈડરમેન કેમ બોલે કે સ્પાઈડરમેન બર્ગર કિંગ પાસે જાય છે હવે જેમ અમારો પ્લાનિંગ હતો બને હવે સિક્યોરિટી વાળા આવી શકે અહીંયા જાજા સિક્યોરિટી વાળા છે અરે આ લોકો સામે આવે છે યાર એ બેસી ગયા ત્યાં ડાન્સ તો કરું કે શું કરું ખબર નહીં પડતી અહીંયા બેઠો છું બર્ગર કિંગ સામે ચલો હવે રિટર્ન જઈએ આવ્યા પાછા આવ્યા એ આમ જોતા હતા એની આ શું પહેર્યું છે કે ક્યાં ચાલીને જાય છે આ? ચલો હવે પાછા રિટર્ન વોશરૂમમાં છીએ ફોટા પડાવી લીધા ઘણા સાથે अब ये कौन है बे? બીજું ફેમિલી ફોટો પડાવે છે બધા આડા આવે છે અને હું ત્યાં જઈશ ને તો એ લોકોને ખબર પડી જશે કે શૂટ કરે છે એટલે હું આગળ નહીં જતી બહુ હવે અહીંયા થોડી વાર ઊભો રહી જાવ આમ ચલો આપણે થોડીક મસ્તી કરીએ ની તો આપણે બ્લોગિંગ કરીએ છીએ જઈએ છીએ ઓ સ્પાઈડરમેન હાય હું બ્લોગિંગ કરું છું તમારી સાથે એક ફોટો પડાવશો પ્લીઝ શ્યોર થેન્ક યુ ડાન્સ મત કરો ને પબ્લિક ડર લાગે છે ડર લાગે છે હાય ઘરે છે નાના છોકરા બીવે છે से है हैंडशेक करना और रियल मानो कैसे हो पावर आपकी तरह ही हूँ हाँ स्पाइडरमैन का ड्रेस होता है डर गई જો બધાના રિએક્શન જો સામું જોવે છે એની કે હાય આ કયો જાય બીજા આ ક્યાંથી આવી ગયા જો આ લોકો સામું જોવે આ મેઘડી વાળા આ બેન નાના છોકરાઓને મજા આવી જાય છે સ્પાઈડરમેન એ સેલ્ફી લે આ ભાઈ સેલ્ફી લેવા ગયા છે બધા ફોટોસ પડાવે છે જો આ છોકરી અહીંયા ઊભી રહી ગઈ જયદીપ એક ફોટો પડાયેલો પછી પેલા કહે છે અલાવ નથી હા 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 કરી લે એક ફોટો પાડ્યો પણ કલે તો છે જો ડર થા ગયું ખબર જ હતી કોક તો કેવા આવશે જ પ્રિપેર જ હતા આ એક ફોટો પાડી લે પછી અમે કરતા હતા એન્ડ મેં કીધું એક આટો મારી લો હજી કેમ કે વચ્ચે પેલા માણસો આવી ગયા તમે સરખું નહીં આવ્યું એટલે આ લોકો ગયા પાછા સામે છે ધીમે ધીમે હવે ફોટોસ પાડવા માટે આવ્યા કેવા ઓલા ભાઈ પાછા જયદીપ હા હા પણ આ લોકો છે એટલા માટે મેં કહી દીધું કરે જ છે હા 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 કરે જ છે હાલો અનિકા વોશરૂમ બધા ફૂલ હતા તો એમને છે ને સિક્યુરિટી વાળાએ આ પેલા આ વાળા વોશરૂમમાં મોકલા ચેન્જ કરવા તો ગાઈસ વિડીયો ઉતરી ગયો છે
અને કેટલી ઘણી એમ તો 10 મિનિટ ઉપર ઉતર્યું છે. 10 નહીં અરે અહીંયા તો પબ્લિક ભેગું થયું કોઈ છેલ્લે ફોટા પાડવામાં. ઓલા સિક્યુરિટી વાળા કે હવે જાઓ ઓલરેડી Security વાળા- કેમ કે હું વિડિયો ઉતારતી હતી ને એટલે તો આને કહું છું મૂકો હવે તોય એટલે સિક્યોરિટી વાળાએ ના પાડી, પણ ઓલા કે ફોટો પાડવાનું તો ના કેમ પાડી? ઓલા છેલ્લે તો એક કે પ્લીઝ એક કે સિક્યોરિટી વાળાએ ના પાડી કેમ કે ઈ કે પરમિશન લેવી પડે અહીંયા. કાંઈ નહીં તો કાઢી લે, પણ જેલા ઉભા હતા લાઈનમાં એની હારે ફોટો પડાવવો પડે ને, પછી એની હારે ફોટો પાડીને ફટફટ ચેન્જ કરી લીધા. એટલે પછી બહાર નીકળો ને ત્યાં સિક્યોરિટી વાળા સામે ઉભા હતા. વોશરૂમ અંદર આની રાહ જોવે. હું તો બહાર બી ગઈ. મેં તો આ કેમ રાહ જોતા આને ફોન કર્યો, પછી બહાર વાળા ઉભા હે. ભાઈ તો હું ઈ તો ખાલી આમ ચેક કરવા ઉભા હતા કે બદલાઈ નાખ્યા ને કપડા. પછી બદલાઈ નાખ્યા આવ્યો ને પછી કે પરમિશન લેવી પડે એમ પ્રેમથી જ કાંઈ બોલ્યા નથી. મેં કીધું ક્યાંથી પરમિશન? ઈ કે 4th ફ્લોરે મેનેજમેન્ટ ઓફિસ છે ત્યાંથી પરમિશન લેવી પડે. અંદર એક સિક્યુરિટી વાળા ભાઈ આની સેલ્ફી પડાવે. મેં તો કહેવાય ને તમારે સિક્યુરિટી વાળા તો ના પડે, તમે કેમ સેલ્ફી પડાવડાવો છો? મેં કીધું કે સિક્યોરિટી વાળા ના પાડે, ઈ કે અમારા જ માણસ છે. એટલે તમારે પાડવાના, માણસ નોર્મલ લોકોને નહીં પાડવાના. સારું ચલો તો ગાઈસ બહુ મહેનત થઈ છે. લાઈક કરી દેજો. ધબકારા વધી ગયા હતા થોડીક વાર તો ક્યારે એટલે સ્ટાર્ટ કરતા ત્યારે સ્ટાર્ટિંગ મને પછી નહીં સ્ટાર્ટિંગમાં હતું, પછી નહીં. નીકળી ગયા પછી ડાયરેક્ટ ખોટા પડા મેં હાલો હવે કાંઈ વાંધો નહીં. ચાલો તો જમીએ. શું જમશું? અમે ડિસાઈડ કરી લઈએ શું જમીએ પછી તમને કહીએ. યુ છે. થેન્ક યુ સર. આમાં પડે લઈએ જલ્દી. ટીપા પડે. બે ઓ શિટ, અરે તૂટી ગઈ છે. એવું જાય. પી લેવ જરાક. તો ગાઈસ જમી લીધું અને જો આ વૈધી છે પેપ્સી કોક્સ હાથમાં લીધી છે. હવે જાય છીએ ઘરે. અત્યારે નીચે પાર્કિંગમાં જતા તો આ બધું બંધ થઈ ગયું છે અત્યારે. કેટલો ટાઈમ થયો હે? 10:30 આસપાસ છે. 10:30 માં વાર છે. 10:15 જ થયા જો તોય બંધ થઈ ગયું. હાલતી સીડી નથી પણ આ લસરપટ્ટી હાલતી. સીએનજી પુરાવા આવી ગયા છે. અમે પેટ પૂજા કરી દી તો કારની પેટ પૂજા કરવી પડે ને. અને ડાન્સ કરો એમાં. શું છે? ઠીક છે, પાણી વાળવા ગઈ હતી. તો હવે અહીંયાથી ફટાફટ સીએનજી પુરાઈને ઘરે જઈએ, કેમ કે કાલે સવારે વહેલું ઉઠવાનું છે, બહાર જવાનું છે એટલા માટે. તો ઘરે આવી ગયા, જસ્ટ આવ્યા. ને આઈ હોપ તમને આ ગમ્યું હશે સ્પાઈડરમેન વાળો મોલમાં. અને પ્લીઝ લાઈક કરી દેજો કેમ કે બહુ મહેનત પડી છે. પીહાઈ થોડીક પડી હતી. અને હવે થોડીક વાર એડિટિંગ કરશે, હું થોડીક વાર મોબાઈલ જોઈશ ને પછી સુઈ જાશું. કે અને કાલે સવારે ઉઠીને જવાનું છે ક્યાંક. સરપ્રાઈઝ રાખી છે, અત્યારે કહેતા નથી. ને મસ્ત જગ્યા છે, એમ દૂર છે. અહીંથી કેટલા કિલોમીટર? 150 અરાઉન્ડ છે, પણ ખબર નથી એટલે અંદાજે કઈ છે અમે. અને કમેન્ટ કરી દેજો કે સ્પાઈડરમેન વાળા વધુ પ્રેન્ક કરીએ પબ્લિકમાં કે નહીં. એટલે ભીમ પડે છે એટલે ના પાડે છે, પણ તમે કમેન્ટ કરજો તો અમે કંઈક મહેનત કરશું. જોઈએ આમાં રિસ્પોન્સ કેવો આવે છે પછી. ચલો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઇબ કરજો. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય ગાઈઝ. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. ભૂલાઈ જાય હવે. ગુડ ઇવનિંગ. આમ તો ગુડ એને કેવું જય શ્રી કૃષ્ણ. 3 2 1 સ્ટાર્ટ. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. સોરી, હાલો જવાના છીએ અમે મોલમાં આલ્ફા 1 માં. એવું થઈ ગયું. આલ્ફા 1 બોલે કે નહીં?